તમામ દર્શક મિત્રોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ। સમાચારની શરૂઆત કરીએ। નવનિયુક્ત આદિજાતિ મંત્રીએ ચાર્જ સંભાળ્યો છે। નરેશ પટેલે વિધિવત પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો। ધનતેરસના શુભ દિવસે નરેશ પટેલે હોદ્દો સંભાળ્યો છે। ગાંધીનગર ઓફિસમાં પરિવાર સાથે તેમને પૂજાપાઠ કરીને પૂજાપાઠમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા। ટ્રાયબલ વિસ્તારના ધારાસભ્યો સાથે મળીને તેમને વાત કરી કે વિકાસ વધારીશું। નરેશ પટેલે કહ્યું કે પાર્ટી આપેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી જે સરકાર રચાઈ છે તેની અંદર આજે પહેલા આદિજાતિ મંત્રી નરેશ પટેલ છે તેમણે ચાર્જ સંભાળી લીધો છે। ધનતેરસના દિવસે આ ચાર્જ તેમણે સંભાળ્યો છે। તેમની સાથે સીધી વાતચીત કરશું। ત્રીજી આ સરકાર છે। પ્રથમ સરકારમાં પણ તેઓ કેબિનેટ મંત્રી હતા। નરેશભાઈ, ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે, શું કહેશો? પ્રથમ પ્રતિક્રિયા અને શું આગળ લક્ષ્ય છે? ખાસ કરીને આપના માધ્યમ દ્વારા આજે ધનતેરસનો દિવસ છે, ખૂબ શુભ દિવસ છે। 2 દિવસમાં દિવાળી પણ છે, નવું વર્ષ પણ છે। બધા જ લોકોને હાર્દિક શુભકામનાઓ। મારા શીર્ષ નેતૃત્વએ જે રીતે ફરીવાર મને એક મંત્રી તરીકેની જવાબદારી આપી છે, એ જવાબદારીના ભાગરૂપે કાલે ઓથ લીધા પછી આજે મેં વિધિસર મારું ટેબલ સંભાળી લીધું છે। મારા સાથી મિત્ર અત્યાર સુધી છેલ્લા 3 વર્ષ સુધી મારો વિભાગ સંભાળતા હતા, એમને પણ મેં બોલાવ્યા અને અત્યાર સુધી જે અમારી પરંપરા રહી છે, અમારો જે શિરસ્તો છે, આદરણીય મંગુભાઈએ પણ ખૂબ લાંબા સમય સુધી આદિજાતિ વિભાગ સંભાળ્યો છે। મારાથી સિનિયર ગણપતભાઈ વસાવા, એમણે પણ આ આદિજાતિ વિભાગ ખૂબ સારી રીતે સંભાળ્યો છે। એ જ રીતે કુબેરભાઈએ પણ ખૂબ સારી રીતે સંભાળ્યો છે। એક જવાબદારીના ભાગરૂપે હવે પછી હું પાછો નિમિત્ત બનું છું। ચોક્કસ અમે બધા સાથે મળીને અમારા ટ્રાયબલ વિસ્તારના બધા જ ચૂંટાયેલા ધારાસભ્યો બધાને સાથે મળીને આદિવાસી વિસ્તારનો પણ વિકાસ કરીશું। બીજો જે વિભાગ છે, જે કુટીર ઉદ્યોગ, એમાં પણ જે જવાબદારીઓ મારા સિરે આવી છે, ખાસ કરીને ખૂબ નાના વર્ગ માટે સ્કિલથી લઈને અને રોજગારી સુધીના જે બધા પ્રશ્નો હશે, એમાં ચોક્કસ આ ડિપાર્ટમેન્ટના માધ્યમ દ્વારા લોકો વચ્ચે જવાનું પણ મળશે અને લોકોને સહયોગી પણ ચોક્કસ બનીશું। માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ એમને માર્ગદર્શન હેઠળ ચોક્કસ આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે બંને ડિપાર્ટમેન્ટમાં કામ કરીશું। આદિજાતિ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર અત્યાર સુધી જે પોલિટિકલ ઇક્વેશન હતા, પોલિટિકલ ઇક્વેશનની અંદર હવે જે બેલેન્સ છે તે થયું છે લાગે છે? અને કારણ કે ત્યાંથી પ્રશ્નો અનેક આવતા હતા, નાની નાની બાબતો જે છે, ત્રીજા 2 રાજકીય પક્ષો જે છે ત્યાં ડોમિનન્સ ફરીથી ગેઇન કરી રહ્યા હતા, કારણ કે ઘણી બેઠકો જે છે તે ભાજપે મેળવી છે, પણ ગ્રાઉન્ડ જે છે તે હવે ધીરે ધીરે ખોઈ રહ્યા હતા। એમાં પોલિટિકલ ઇક્વેશન અત્યારે હવે બેસે છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં